મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ લર્નિંગમાં. આજે આપણે જોઈશું 25 તારીખના ડેલી કરંટ અફેર્સના પ્રશ્નો. ચાલો સ્ટાર્ટ કરીએ. ત્યારે પ્રથમ છે, ટેક્સાસ યુએસએમાં યોજાયેલ WTT ફીડર કોર્પ્સ ક્રિસ્ટી 2024માં કોણે વૈશ્વિક ટેબલ ટેનિસ ટાઇટલ જીત્યું હતું, જે તેનું પ્રથમ હતું. તો ભારતની શ્રીજા અકુલાએ પ્રથમ વૈશ્વિક ટેબલ ટેનિસ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ અરબી સમુદ્ર પર ભારત, ફ્રાન્સ અને UAE દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત હવાઈ કવાયતનું નામ શું છે? તો એનું નામ છે ડેઝર્ટ નાઇટ, જે ત્રણેય દેશો દ્વારા હાથ ધરવામાં આવી હતી, જે લશ્કરી સહયોગને મજબૂત કરવા અને પ્રાદેશિક સુરક્ષાને પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે બાળકો માટે વિશ્વનો પ્રથમ મેલેરિયા રસી કાર્યક્રમ શરૂ કર્યો હતો? તો કેમરૂન દેશે કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેનો લક્ષ્યાંક આફ્રિકામાં જે મેલેરિયાનો નોંધપાત્ર બોજ છે એને દૂર કરવા માટેનો રાખવામાં આવ્યો છે. ત્યારબાદ કઈ ભારતીય પ્રાદ્યોગિક સંસ્થાએ શિક્ષણ મંત્રાલય દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલના ભાગરૂપે યુવા સંગમ તબક્કો 3 સફળતાપૂર્વક આયોજિત કર્યો હતો? તો એનો આન્સર છે આસામ માટેની જે નોડલ કેન્દ્ર છે IIT ગુવાહાટી, તેને શિક્ષણ મંત્રાલય સાથે મળીને આ સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. ત્યારબાદ CoRobo.ai દ્વારા રજૂ કરાયેલ ભારતનું પ્રથમ લાર્જ લેંગ્વેજ મોડલ ભારત GPT ટેક્સ્ટ મોડાલિટીમાં કેટલી ભાષાઓને સમર્થન આપે છે? તો 22 ભાષાઓને સમર્થન આપે છે. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 25 જાન્યુઆરીના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે. 1950માં ભારતના ચૂંટણી પંચની સ્થાપનાના વર્ષગાંઠની યાદમાં દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ કયા દેશ નાટોનો સભ્ય બનવા માટે તૈયાર છે, કારણ કે તેની સભ્યપદની બિડ તુર્કીની સંસદ દ્વારા મંજૂર કરવામાં આવી છે? તો સ્વીડન છે, કારણ કે સ્વીડનને તુર્કીનો સપોર્ટ મળેલ છે, તેથી તે નાટોનો સભ્ય બનવા માટે એનો માર્ગ મોકળો થઈ ગયો છે. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતમાં દલિત સમુદાયમાંથી ત્રીજા ન્યાયાધીશ બનીને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ઔપચારિક રીતે કોની નિમણૂક કરવામાં આવે છે? તો આન્સર છે પ્રસન્ના બી વાર્લે, જે હાલમાં કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે છે, જેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં વિશ્વની પ્રથમ બ્લેક ટાઈગર સફારી સ્થાપવામાં આવી છે? તો ઓડિશામાં. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સિમલીપાલ રાઇકર રિઝર્વની નજીકમાં જે બ્લેક ટાઈગર સફારી વિશ્વની જે પ્રથમ છે તેને યોજનાનું અનાવરણ કર્યું છે, જેના ઉદ્દેશ્ય ત્યાં જોવા મળતા દુર્લભ મેલાનિસ્ટિક વાઘને પ્રદર્શન કરવાનો છે. ત્યારબાદ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર માટે ભારતે તાજેતરમાં કયા દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો ઓમાન સાથે MOU કર્યા છે. ભારત 3 વર્ષની માટેના MOU કર્યા છે. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં 2027 સુધીમાં બીજું વેરી લો ફ્રીક્વન્સી VLF કોમ્યુનિકેશન સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે? તો તેલંગાણા રાજ્યમાં આવશે. આ 2027 સુધીમાં તેલંગાણાના વિકારાબાદ જિલ્લાને આના માટે પસંદ કરવામાં આવ્યો છે, જે જહાજો અને સબમરીન સાથે નૌકાદળના સંચાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કયા શહેરમાં AIISH સેટેલાઇટ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો? તો કાનપુર ખાતે આનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કઈ સંસ્થાએ ભારતીય કોસ્ટગાર્ડ માટે 14 ફાસ્ટ પેટ્રોલ વેસલ્સના સંપાદન માટે ભારત સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ મુંબઈ ખાતે આવેલી છે, તેમને કરાર કર્યા છે. ત્યારબાદ એશિયન બૌદ્ધ પરિષદ ફોર પીસ એ તેની 12મી મહાસભા કયા શહેરમાં બોલાવી હતી? તો નવી દિલ્હી ખાતે બોલાવવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ 2024 કઈ તારીખે મનાવવામાં આવે છે? તો 25 જાન્યુઆરીના દિવસે દર વર્ષે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ, જે ભારતના અર્થતંત્ર અને સાંસ્કૃતિક વારસા માટે ખૂબ ભાર મૂકે છે અને તેના મૂલ્ય વિશે જાગૃતિ અને પ્રોત્સાહન પણ આપે છે. તો મિત્રો, આ હતા આપણા 25 તારીખના કરંટ અફેરના ક્વેશ્ચન. આવા જ ડેઇલી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ મિત્રો.